હેલો ફ્રેન્ડ્સ, હું સૌનક પટેલ વેબડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં આપણે આર્ટિકલ ચેપ્ટરને કન્ટિન્યુ કરીએ છીએ. તો સૌથી પહેલાં મિત્રો આમાં એક બાબત સમજવાની છે. આપણે પ્રાણી, પશુ, પક્ષી, વનસ્પતિ, વૃક્ષ આમાંથી કોઈ પણનું નાઉન આવેલું હોય અને એ નાઉન દ્વારા, એ કોમન નાઉન દ્વારા સમગ્ર જાતિની વાત કરેલી હોય તો એની આગળ આપણે ધ આર્ટિકલનો પ્રયોગ કરીશું. બરાબર છે? એના દ્વારા બધી જ બાબતોની વાત કરી લીધી. માની લો કે અહીંયા લાયન શબ્દ આપેલો છે, તો અહીંયા લાયન દ્વારા કોઈ એક સિંહની વાત નથી કરતા. દુનિયામાં જેટલા સિંહ છે બધા સિંહને સમાવી લીધું એક લાયન નાઉનમાં, એક વચન નાઉનમાં. તો પછી મિત્રો આપણે એની આગળ ધ આર્ટિકલ લગાડીશું. ધ લાયન ઇઝ અ વાઇલ્ડ એનિમલ. સિંહ એ એક જંગલી પ્રાણી છે. અહીંયા અ આર્ટિકલ આવ્યું છે એ એક અર્થમાં આવ્યું છે, એક જંગલી પ્રાણી છે. બીજા ઘણા જંગલી પ્રાણી છે, એમાંથી એક જંગલી પ્રાણી સિંહ છે. પણ અહીંયા લાયન શબ્દ દ્વારા મિત્રો દુનિયાના બધા જ સિંહની વાત કરીએ છીએ, એટલે આપણે એની આગળ ધ આર્ટિકલ મૂકીશું. બીજું વાક્ય જુઓ મિત્રો, રોઝ એટલે ગુલાબ ઇઝ ધ સ્વીટેસ્ટ ઓફ ઓલ ફ્લાવર્સ. બધા જ પ્રકારના જે ફૂલ છે એ ફૂલમાં સૌથી સુંદર, સૌથી સ્વીટ ફૂલ કયું છે? તો ગુલાબ છે. તો ગુલાબ એટલે ખાલી એવું નથી કે ભાઈ મારા હાથમાં એક ગુલાબ છે, એ ગુલાબની વાત નથી કરતા. દુનિયામાં જેટલા પણ ગુલાબ છે બધા જ ગુલાબને આપણે આ એક વચન રોઝ નાઉનમાં સમાવી લીધું. એટલે ગુલાબની આખી જાતિની વાત કરતા હોવાથી અહીંયા પણ આપણે ધ આર્ટિકલ મૂકીશું. એ રીતે જુઓ મિત્રો, ખાલી જગ્યા પછી કેટ છે. કેટ એટલે બિલાડી. કેટ લવ્સ કમ્ફર્ટ એટલે બિલાડીને આરામ પસંદ હોય છે. તો બિલાડી અહીંયા એક વચન નાઉન છે અને બિલાડી દ્વારા દુનિયાની બધી જ બિલાડીઓની વાત કરીએ છીએ, એટલે મિત્રો અહીંયા પણ ધ આર્ટિકલ લગાડીશું સમગ્ર જાતિ માટે. હોર્સમાં પણ એવું છે. ખાલી જગ્યા હોર્સ ઇઝ અ નોબલ એનિમલ એટલે ઘોડો એ એક ઉદાત્ત પ્રાણી છે. રાઈટ? તો ઘોડો એટલે દુનિયાના બધા જ ઘોડાને એમાં લઈ લીધા, બધા જ ઘોડાને સમાવી લીધા એક જાતિમાં. તો અહીંયા ધ આર્ટિકલ આવશે. ધ હોર્સ ઇઝ અ નોબલ એનિમલ. બરાબર છે? પછી એના પછી અહીંયા જુઓ મિત્રો, બનિયન એટલે વડલાનું ઝાડ. તો એવું નથી કહેતા કે ભાઈ મારા બગીચામાં જે એક વડલાનું ઝાડ છે ને એ વડલાની ઝાડ નથી કરતા. દુનિયામાં જેટલા પણ વડલાના ઝાડ છે એ બધા જ વડલાના ઝાડને આમાં એક બનિયન શબ્દ એક વચન નાઉનમાં સમાવી લીધું. તો અહીંયા પણ સમગ્ર જાતિની વાત કરીએ છીએ એટલે ધ આર્ટિકલ આવશે. ધ બનિયન ઇઝ અ કાઇન્ડ ઓફ ફિગ ટ્રી. ફિગ ટ્રી એટલે અંજીરનું ઝાડ. તો વડલાનું ઝાડ છે એ અંજીરના ઝાડનો જ એક પ્રકાર છે. ક્લિયર? તો અહીંયા વડલાના ઝાડ એટલે દુનિયાના બધા જ વડલાના ઝાડની વાત કરી લીધી. એ રીતે કાઉ એટલે ગાય ઇઝ અ યુઝફુલ એનિમલ. ગાય એ એક ઉપયોગી પ્રાણી છે. તો અહીંયા ગાય દ્વારા સમગ્ર જાતિ દુનિયાની બધી જ ગાયોને એક કાઉ નાઉનમાં લઈ લીધું, એક વચન નાઉનમાં. તો અહીંયા પણ મિત્રો ધ આર્ટિકલ આવશે. ક્લિયર? ધ ડોગ ઇઝ અ લોયલ એનિમલ. કૂતરો એક વફાદાર પ્રાણી છે, તો ધ ડોગ આવશે. ધ રેઇનડિયર ઇઝ અ નેટિવ ઓફ હંગરી. બરાબર? તો રેઇનડિયર જે છે એ હંગરીનું વતની છે. રેઇનડિયર એટલે હરણ. તો હરણ જેટલા પણ રેઇનડિયર છે બધાની વાત કરી દીધી. બરાબર છે? ધ ફોક્સ ઇઝ અ કનિંગ એનિમલ. શિયાળ જે છે એ એક લુચ્ચું પ્રાણી છે. તો ધ ફોક્સ, ફોક્સ એક વચન છે, એની આગળ ધ આર્ટિકલ લગાડ્યું સમગ્ર જાતિ માટે. બધા જ શિયાળની વાત કરીએ છીએ. હાલો, આટલું ક્લિયર? હવે બીજી વાત મિત્રો, સમગ્ર જાતિ માટે આ બધા જે નાઉન આવેલા છે, આ બધા જ નાઉન એ એક વચન આવેલા છે મિત્રો. એક વચન આવેલા છે. આઈડિયા આવી ગયો? રાઈટ? હવે બીજી વાત, આ બધા નાઉનને તમે જો સેપરેટલી કહેવા માંગો તો અ આર્ટિકલ પણ મૂકી શકો છો. અ લાયન ઇઝ અ વાઇલ્ડ એનિમલ. આપણે આગળ જોયું હતું ને, અ કાઉ ઇઝ અ યુઝફુલ એનિમલ. એટલે દરેક ગાય ઉપયોગી પ્રાણી છે, દરેક સિંહ જે છે એ જંગલી પ્રાણી જ છે. એવું સેપરેટલી કહી શકો છો અ આર્ટિકલ લગાડીને. પણ સમગ્ર જાતિ માટે આપણે ધ આર્ટિકલનો પ્રયોગ કરીએ વધારે પ્રોપર છે. ધ આર્ટિકલ, આ વાક્યનું ખાલી ભાષાંતર બોલું છું. બરાબર છે?
ધ કાઉ ઇઝ અ યુઝફુલ એનિમલ, એટલે ગાય એ એક ઉપયોગી પ્રાણી છે, આટલું ભાષાંતર થશે. જો અ આર્ટિકલ મૂકીશું, અ કાઉ ઇઝ અ યુઝફુલ એનિમલ, તો પછી અહીંયા અનો મિનિંગ થઈ જશે એવરી કાઉ. દરેક ગાય એક ઉપયોગી પ્રાણી હોય છે. તો દરેક અર્થ દર્શાવવા માટે અ આર્ટિકલ આમની આગળ મૂકી શકો છો, પણ વધારે પ્રોપર છે મિત્રો, સમગ્ર જાતિ દર્શાવવા માટે આમનો પ્રયોગ કરીએ તો ધ આર્ટિકલ વધારે પ્રોપર છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો ધ્યાનમાં લઈ લઈશું આપણે. પણ મે બી આ એક વાક્યમાં આપણે અલગથી દરેક એવું સેપરેટલી દર્શાવી શકીએ છીએ કે દરેક ગાય ઉપયોગી પ્રાણી હોય છે, એવું ભાર આપવા માટે. તો ત્યાં અ આર્ટિકલ મૂકી શકીએ છીએ. તો કદાચ તમને પ્રશ્ન થાય સાહેબ આ ખાલી જગ્યા પૂછાય તો જવાબ શું મૂકવું, તો ત્યારે ધ્યાનમાં લઈ લો મિત્રો, ત્યારે આપણે ધ અને અ આર્ટિકલમાંથી ગમે તે એક સિલેક્ટ કરવાનું હોય તો ધ ને પહેલી પ્રાયોરિટી આપીશું. પણ ઓપ્શનમાં જેવું આપ્યું હોય, ઓપ્શન એમાં આપ્યું હોય અ આર્ટિકલ, ઓપ્શન બીમાં આપ્યું હોય એન આર્ટિકલ, ઓપ્શન સીમાં આપ્યું હોય ધ આર્ટિકલ, અને ઓપ્શન ડીમાં શું કીધું હોય બોથ એ એન્ડ સી. એમાં શું આપ્યું છે અ, સીમાં ધ, બંને આવી શકે છે, તો પછી બંને વાળું સિલેક્ટ કરવાનું ઓપ્શન ડી. આઈડિયા આવ્યો? પણ ક્યારે સિલેક્ટ કરશો જો આવો પ્રશ્ન પૂછાય તો તમને ખબર હોય કે ભાઈ એની આગળ ધ આર્ટિકલ આવશે સમગ્ર જાતિ માટે, અને દરેક ગાય એવું સેપરેટલી કહેવા માટે, એક એક ગાયને અલગથી કહેવા માટે અ આર્ટિકલ પણ આવે છે. હવે બીજી વાત, આ બધા નાઉન બહુવચન છે. બીજું, સમગ્ર જાતિ દર્શાવવા માટે જો બહુવચન નાઉન આવેલું હોય, આ બધા એક વચન નાઉન છે બરાબર, અને સમગ્ર જાતિ દર્શાવવા માટે બહુવચન નાઉન આવેલા હોય તો એની આગળ આર્ટિકલ નહીં આવે. માની લો કે લાયન એક વચન છે, પણ લાયન્સ આર વાઇલ્ડ એનિમલ, સિંહ જંગલી પ્રાણીઓ છે, તો લાયન્સ બહુવચન છે તો એની આગળ આર્ટિકલ મૂકવાની જરૂર નથી, નહીં આવે બરાબર. તો બીજો નિયમ લખો, પ્રાણી, પશુ, પક્ષી, વનસ્પતિ, વૃક્ષ, આ બધાની સમગ્ર જાતિ દર્શાવવા માટે જો બહુવચનમાં નાઉન આવેલું હોય તો પછી આર્ટિકલ નહીં આવે, અને એક વચનમાં નાઉન આવેલું હોય તો ધ આર્ટિકલ આવશે બરાબર. રોઝીઝ આર ધ સ્વીટેસ્ટ ઓફ ઓલ ફ્લાવર્સ, તો રોઝીઝ બહુવચન તો નો આર્ટિકલ. કેટ્સ લવ કમ્ફર્ટ, તો આગળ આર્ટિકલ નહીં આવે. હોર્સીસ આર નોબલ એનિમલ્સ, આગળ આર્ટિકલ નહીં આવે. બનિયન્સ આર કાઇન્ડ ઓફ ફિગ ટ્રીઝ, બરાબર, તો આગળ આર્ટિકલ નહીં આવે. કાઉઝ આર યુઝફુલ એનિમલ્સ, કાઉઝ બહુવચન થઈ ગયું, એ સમગ્ર જાતિ જ બતાવે છે તો નો આર્ટિકલ. પાકું? ચાલો આગળની સ્લાઇડ પર જઈએ મિત્રો. હવે મેન શબ્દની વિશેષતા ધ્યાનમાં લઈ લો. મેન શબ્દ દ્વારા સમગ્ર મનુષ્ય જાતિ દર્શાવવામાં આવેલી હોય ત્યારે એની આગળ આર્ટિકલ નહીં આવે. તો આ વાક્ય શું બન્યું? મેન ઇઝ ધ ઓનલી એનિમલ ધેટ યુઝીસ ફાયર, મનુષ્ય એ એકમાત્ર પ્રાણી છે કે જે આગનો ઉપયોગ કરે છે બરાબર. અહીંયા ધ આર્ટિકલ આવ્યું છે એનું ધ્યાનમાં લઈ લો. ઓનલી શબ્દનો પ્રયોગ એકમાત્ર થતો હોય તો એ ઓનલી શબ્દની આગળ ધ આર્ટિકલનો પ્રયોગ થાય છે, ધ ઓનલી એનિમલ. બીજું એક વાક્ય જુઓ, મનુષ્ય એ સામાજિક પ્રાણી છે. મેન ઇઝ અ સોશિયલ એનિમલ, તો એની આગળ પણ મિત્રો, હાલો અહીંયા ખાલી જગ્યા લખી લઉં છું, મેન ઇઝ અ સોશિયલ એનિમલ. તો આની આગળ પણ આર્ટિકલ નહીં આવે. કેમ? અહીંયા મેન દ્વારા આપણે સમગ્ર મનુષ્ય જાતિની વાત કરીએ છીએ. એમાં પુરુષ પણ આવી ગયો, સ્ત્રી પણ આવી ગયો, બાળક પણ આવી ગયો, વૃદ્ધ લોકો પણ આવી ગયા. તો મનુષ્ય એ એક સામાજિક પ્રાણી છે. એ રીતે મેન ઇઝ અ રેશનલ એનિમલ, રેશનલ એટલે બુદ્ધિશાળી, તો મનુષ્ય એ એક બુદ્ધિશાળી પ્રાણી છે. પછી મેન ઇઝ મોર્ટલ, બરાબર છે. બીજું એક વાક્ય જોઈએ તો ખાલી જગ્યા મેન ઇઝ મોર્ટલ, તો અહીંયા પણ નો આર્ટિકલ આવશે. મનુષ્ય નશ્વર છે, મોર્ટલ એટલે નશ્વર, અમર નથી. તો મેન અહીંયા મનુષ્ય જાતિ માટે આવેલું છે તો નો આર્ટિકલ. પછી અહીંયા જુઓ મિત્રો, વુમન આખી સ્ત્રી જાતિ માટે દર્શાવીએ છીએ, અને મેન આખી પુરુષ જાતિ માટે તો નો આર્ટિકલ. વુમન ઇઝ મેન્સ મેટ, એટલે સ્ત્રી જે છે, સ્ત્રી પુરુષની સાથી છે,
સ્ત્રી પુરુષની સાથી છે. તો આમાં પણ નો આર્ટિકલ. બરાબર. પણ આ એક વાક્ય થોડુંક તમારે ધ્યાનમાં રાખવાનું છે કે આ વાક્યમાં આપણે અ આર્ટિકલ લગાડીએ એ વધારે પ્રોપર છે. બરાબર. વુમન ઇઝ મોર સેન્સિટિવ ધેન મેન, આ પણ આવી શકે, પણ વધારે પ્રોપર છે અ વુમન ઇઝ મોર સેન્સિટિવ ધેન અ મેન. હવે આ વાક્યમાં અ આર્ટિકલ શા માટે મૂકે? તો અહીંયા મિત્રો ખાલી જગ્યામાં તમારે મિનિંગ દર્શાવવાનો છે કોઈ પણ. ખાલી જગ્યામાં કોઈ પણ અર્થ નીકળતો હોવાથી કોઈ પણ સ્ત્રી, અ વુમન, એની વુમન ઇઝ મોર સેન્સિટિવ ધેન એની મેન. કોઈ પણ સ્ત્રી કોઈ પણ પુરુષ કરતા વધારે સેન્સિટિવ હોય છે. આવો બાર દર્શાવવા માટે મિત્રો અહીંયા આપણે એ આર્ટિકલનો પ્રયોગ કરીએ છીએ. બાકી અહીંયા પણ વુમન અને મેન નો પ્રયોગ સમગ્ર પુરુષ જાતિ, સમગ્ર સ્ત્રી જાતિ માટે થયો છે. બટ આ વાક્ય તમે અલગથી ધ્યાનમાં રાખશો એવી હું આશા રાખું છું. પરીક્ષામાં આ વાક્ય આવી શકે એવું છે. બરાબર. બીજી વાત મિત્રો, આ વાક્યમાં છે ને, આ વાક્યમાં દરેક કે કોઈ પણ એવો અર્થ ના કહેવાય. સ્ત્રી જે છે એ મનુષ્યની સાથી છે. બરાબર. એમાં એવું ના કહેવાય દરેક સ્ત્રી દરેક મનુષ્યની સાથી છે. કોઈ પણ સ્ત્રી કોઈ પણ મનુષ્યની સાથી છે એવું કહેવાય? ના કહેવાય. બહુ ભયાનક અનર્થ થઈ જાય. એટલા માટે મિત્રો અહીંયા તો આપણે આર્ટિકલ મૂકીશું જ નહીં. હાલો, આટલું ક્લિયર મિત્રો? બરાબર. ચલો, બહુ ઇમ્પોર્ટન્ટ છે, આ પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે, ધ્યાનમાં લઈ લઈશું આપણે. હા, હવે મિત્રો એક મહત્વનો મુદ્દો મારે તમને ક્લિયર કરાવવો છે. નોટબુકમાં એક નિયમ લખી લો, નોંધ લખી લો. પર્વતમાળા, રેન્જ ઓફ માઉન્ટેન્સ, પર્વતોની જો હારમાળા હોય તો એની આગળ ધ આર્ટિકલ આવે છે. પણ જો પર્વત ખાલી સિંગલ પર્વતનું નામ હોય અથવા પર્વતની ટોચનું નામ હોય તો એની આગળ આર્ટિકલ નથી આવતું. અને જ્યારે પર્વતમાળા નામ આવશે ને ત્યારે હંમેશા બહુવચન પાછળ એસ લગાડેલો હશે. જો હિમાલયાઝ, અહીંયા એસ શા માટે આવ્યો? કારણ કે પર્વતમાળા એટલે ઘણા બધા પર્વતો એમાં છુપાયેલા છે, એટલે એને બહુવચન લગાડવામાં આવે છે. પર્વતમાળાઓ અંગ્રેજીમાં જોવા જઈએ તો આપણે બોલી શકીએ ધ હિમાલયાઝ. બરાબર. ધ અરવલ્લીઝ, અરવલ્લીની પર્વતમાળાઓ. ધ વિંધ્યાઝ, વિંધ્યની પર્વતમાળાઓ. ધ આલ્પ્સ, આલ્પ્સની પર્વતમાળાઓ યુરોપમાં આવેલી. બરાબર છે. તો એ બધી પર્વતમાળાઓ બહુવચનમાં આવે છે મિત્રો. એના પરથી તમે આઈડિયા લગાડી શકો છો કે આ બહુવચનમાં છે તો પર્વતમાળા હશે. બરાબર. તો અહીંયા મિત્રો આપણે ધ આર્ટિકલ લગાડીશું. પણ એવરેસ્ટ, એવરેસ્ટ કઈ પર્વતમાળા નથી. એવરેસ્ટ એ એક પર્વતનું નામ છે, પર્વતની ટોચ, શિખરનું નામ છે. તો એની આગળ આર્ટિકલ નહીં આવે મિત્રો. એવરેસ્ટ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન ઇન ધ વર્લ્ડ. હા, અહીંયા ધ આર્ટિકલ આવ્યું છે, આ સુપરલેટિવની આગળ આવ્યું છે, ધ્યાનમાં લઈ રહ્યું છે. બરાબર. અને અહીંયા અ આર્ટિકલ આવ્યું છે, એ હિમાલયાઝ જે છે એ એક પર્વતમાળા છે. દુનિયામાં ઘણી બધી પર્વતમાળાઓ છે, એમાંથી એક એ છે, તો એક અર્થમાં અહીંયા અ આર્ટિકલ આવ્યું છે. તો હિમાલયાઝ, ધ હિમાલયાઝ ઇઝ અ રેન્જ ઓફ માઉન્ટેન્સ લેઇંગ ટુ ધ નોર્થ ઓફ ઇન્ડિયા. ભારતની ઉત્તર દિશામાં રહેલું, ભારતની ઉત્તર દિશામાં રહેલું એક પર્વતોની માળા છે. બરાબર છે. ચાલો, હવે આમાં આપણે ગુજરાતમાં જોઈએ તો ગુજરાતમાં પર્વતમાળા કઈ છે? તો અરવલ્લી. તો અરવલ્લીઝ અંગ્રેજીમાં હશે, તેની આગળ ધ આર્ટિકલ આવશે, ધ અરવલ્લીઝ. પણ પાવાગઢ, પાવાગઢની આગળ આર્ટિકલ આવશે? ધ આવશે? નહીં આવે. એ પર્વત જોઈને આપણને એમ લાગે કે ચાલો પર્વતોની આગળ ધ આર્ટિકલ, એવો નિયમ નથી ગોખવાનો. બરાબર છે. તો પર્વતનું નામ હોય ખાલી સિંગલ પર્વત, પાવાગઢ શું છે? કઈ પર્વતમાળા નથી, તો એની આગળ મિત્રો નો આર્ટિકલ આવશે. બરાબર છે. ચાલો, હવે મિત્રો બીજું મારે તમને આમાં એક બહુ મહત્વનું ઇમ્પોર્ટન્ટ આઈએમપી મુદ્દો ક્લિયર કરાવવો છે કે દેશના નામની આગળ મિત્રો આપણે આર્ટિકલ નથી મૂકતા. માની લો કે ઇન્ડિયા, તો ઇન્ડિયાની આગળ આર્ટિકલ નથી આવતું. જાપાન, તો જાપાનની આગળ આર્ટિકલ નથી આવતું. બરાબર છે. પણ આ કેટલાક દેશ છે. પહેલો તો આયરિશ રિપબ્લિક, તો એની આગળ ધ આર્ટિકલ આવશે. દેશના નામ જો લાંબા થતા હોય અથવા બહુવચનમાં થતા હોય તેની આગળ ધ આર્ટિકલ આવે. ધ આયરિશ રિપબ્લિક, ધ યુકે, યુકે એટલે યુનાઇટેડ કિંગડમ, તો ધ આર્ટિકલ આવશે. યુએસએ તો યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, તો ધ આર્ટિકલ આવશે. યુક્રેન,
તો આ પણ એક સંગઠિત દેશ છે, એટલે અલગ અલગ દેશો ભેગા મળીને અને દેશ બનેલો છે. એટલે યુક્રેન, આ જો યુક્રેન તો નથી શોર્ટ ફૂલ ફોર્મમાં, શોર્ટ ફોર્મ એનું નથી, બરાબર. બીજું યુક્રેન નથી બહુવચનમાં, તો આને એક અપવાદ તરીકે તૈયાર રાખી લેજો તમે, ધ યુક્રેન. આ બધા યાદ રહી જશે. નેધરલેન્ડ્સ બહુવચન છે તો ધ આર્ટિકલ. ધ હેગ, હેગ પણ ધ્યાનમાં રાખવા જેવું છે. આ હેગ પણ એક રાજ્યમાંથી બનેલો દેશ છે, બરાબર. તો આ હેગ પણ મિત્રો એની આગળ ધ આર્ટિકલ આવશે. ધ વેસ્ટ ઇન્ડિઝ, ટાપુઓ, અલગ અલગ ઘણા બધા ટાપુઓ ભેગા થઈને બનેલો જે દેશ હોય એની આગળ પણ ધ આર્ટિકલ આવશે. ક્લિયર? તો આટલા ખાલી મારે તમને યાદ રખાવાના છે કે ભાઈ આટલા તો તમે યાદ રાખજો. એમાં આ ધ હેગ અને ધ યુક્રેન આ બે વસ્તુ કદાચ તમને ઝડપથી યાદ નહીં રહે, તો એને વધારે ફોકસ કરવાનું. રેડ પેનથી આ બેને વધારે ટીક કરવાના, આ બેને રેડ પેનથી અલગથી ટીક કરવાના. પરીક્ષાના આગલા દિવસોમાં આને ખાસ રિવાઇઝ કરીને જવાનું, બરાબર છે. ચાલો, એના પછી પર્વતમાળા અને પર્વતનું ક્લિયર. હવે આ વાક્યમાં આ જે મુદ્દો છે એમાં મારે તમને એક બીજો એક મહત્વનો અપવાદ ક્લિયર કરાવવો છે. તમને એક નિયમ ખબર હશે કે ભાઈ ધર્મ ગ્રંથ જે છે, ધાર્મિક ગ્રંથો, એ ધાર્મિક ગ્રંથોની આગળ રિલિજિયસ બુક્સની આગળ ધ આર્ટિકલ લાગે છે. ધ મહાભારત, ધ રામાયણ, ધ ગીતા, ધ કુરાન, ધ બાઇબલ, ધ ઇલિયાડ, બરાબર છે. તો આ બધા ધાર્મિક ગ્રંથોની આગળ ધ આર્ટિકલ લાગે છે. ધ વેદાસ, ધ પુરાણાસ વગેરે. તો એ વાત સાચી છે, આ નિયમ સાચો છે, બરાબર. બટ જો એ ધાર્મિક ગ્રંથ છે, અહીંયા ઇલિયડ છે, બરાબર, એ ધાર્મિક ગ્રંથની આગળ જો જેણે એ ધાર્મિક ગ્રંથ લખ્યો છે એ નાઉન આવેલું હોય, ઇલિયડ કોને લખ્યું? હોમરે. તો હોમરનું ઇલિયડ, તો ઇલિયડની આગળ જો એપોસ્ટ્રોફી એસ લાગ્યો તો પછી એની આગળ આર્ટિકલ આવશે નહીં. રામાયણ, રામાયણની આગળ ક્યાંય એપોસ્ટ્રોફી એસ નથી, તો પછી અહીંયા ધ આર્ટિકલ 100% આવશે. પણ માની લો કે તમને આ ખાલી જગ્યા આપી હોય, વાલ્મીકીઝ ખાલી જગ્યા રામાયણ, બરાબર છે, અથવા રામાયણા, તો પછી અહીંયા મિત્રો આર્ટિકલ નહીં આવે, કારણ કે આગળ એપોસ્ટ્રોફી એસ આવી ગયું છે. એપોસ્ટ્રોફી એસ પછી જે નાઉન આવતું હોય એની આગળ આર્ટિકલ આવતું નથી. આ નો આર્ટિકલનો નિયમ ધ્યાનમાં લઈ રહ્યો છે, બરાબર છે. એપોસ્ટ્રોફી એસ પછી જો ખાલી જગ્યા હોય ને ખાલી જગ્યા પછી નાઉન હોય તો ત્યાં આર્ટિકલ આવશે જ નહીં, બરાબર. તો વાલ્મીકીઝ રામાયણા, વાલ્મીકી ઋષિની રામાયણ, અને ધ રામાયણા વોઝ રિટન બાય વાલ્મીકી, રામાયણ વાલ્મીકી દ્વારા લખવામાં આવ્યું. તો હવે અહીંયા જુઓ મિત્રો, અહીંયા રામાયણની આગળ ધ આર્ટિકલ એટલા માટે મૂક્યું કારણ કે આગળ એપોસ્ટ્રોફી એસ નથી, અને હોમર્સ ઇલિયડમાં આગળ એપોસ્ટ્રોફી એસ છે, તો અહીંયા નો આર્ટિકલ, બરાબર. પણ માની લો કે આગળ હોમર્સને કાઢી નાખો અને અહીંથી ખાલી જગ્યા શરૂ થાય છે, તો શું જવાબ આવશે? ધ ઇલિયડ ઇઝ અ રિલિજિયસ બુક ઓફ ધ ગ્રીક. ઇલિયડ જે છે એ એક ગ્રીક લોકોનું ધાર્મિક પુસ્તક છે. ક્લિયર? હાલો, આટલું સ્પષ્ટ થયું. એ જ રીતે હવે આ બીજું એક બાબત ધ્યાનમાં લઈ લઈશું. કોઈ પણ પ્રોપર નાઉન, આ કયા નાઉન છે? શિવાજી અને શેક્સપિયર પ્રોપર નાઉન છે, અને એ પ્રોપર નાઉન માટે સ્પેસિફિક એમની વિશેષતા દર્શાવનારું, એમનું મહત્વ દર્શાવનારું એડજેક્ટિવ જો વપરાય તો એની આગળ મિત્રો આપણે ધ આર્ટિકલનો પ્રયોગ કરીશું. ધ ગ્રેટ શિવાજી, બરાબર. ધ ઇમોર્ટલ શેક્સપિયર, અમર શેક્સપિયર, મહાન શિવાજી, તો અહીંયા ધ આર્ટિકલ આવશે, બરાબર છે. ક્લિયર થયું? શું યાદ રાખવાનું છે? પ્રોપર નાઉન ની આગળ જે એડજેક્ટિવ આવેલું છે એ એડજેક્ટિવ એમની મહત્વ, એમની મહત્તા, એમનો પ્રભાવ દર્શાવનારું એડજેક્ટિવ હોય તો ત્યાં આપણે ધ આર્ટિકલ મૂકીશું. આ ખાસ ભૂતકાળના મહાન લોકોની આગળ જ આ રીતનો ધ આર્ટિકલનો પ્રયોગ થાય છે, એડજેક્ટિવ આવેલું હોય તો, બરાબર છે. ચાલો, ક્લિયર મિત્રો? તો આ એક મહત્વનો નિયમ છે, ધ્યાનમાં લઈ લઈશું. એના પછી આ મુદ્દો આપણે આગળ શીખી ચૂક્યા છીએ, ફરીથી રિવાઇઝ કરીએ છીએ. જો અહીંયા પ્રોપર નાઉન છે મિસ્ટર ખન્ના હેઝ ગિવન ધીઝ એન્વલપ ફોર યુ, એટલે કોઈક મિસ્ટર ખન્નાએ આ એન્વલપ તમારા માટે આપ્યું છે, આ તમારા માટે આપ્યું છે. કદાચ તમારા માટે પરિચિત છે મિસ્ટર ખન્ના, પણ હું એમને ઓળખતો નથી, ખાલી એમને એમનું નામ કીધું હતું કે ભાઈ મિસ્ટર ખન્ના મારું નામ છે ને આ એન્વલપ આ ભાઈને આપી દીધું.
તો મિસ્ટર ખન્ના આપણા માટે અપરિચિત વ્યક્તિ છે, અજાણી વ્યક્તિ છે. કોઈકના અર્થમાં અહીંયા આપણે મિત્રો અ આર્ટિકલ મૂકીશું, અ મિસ્ટર ખન્ના. જેમ અગાઉ આપણે અ રણછોડ પિતાંબર જોયું હતું એવું આ વાક્ય છે. એમનું નામ જ ખબર છે, એના સિવાય બીજું કંઈ આપણને ખબર નથી. એ રીતે અહીંયા વાક્ય જુઓ મિત્રો, મિસ્ટર રોય પ્રોપર નાઉન છે. પ્રોપર નાઉન પછી અહીંયા પાછળનું વાક્ય મિસ્ટર રોયની નિશ્ચિતતા દર્શાવનારું છે. મિસ્ટર રોય whom you met yesterday. મિસ્ટર રોય કે જેમને તમે ગઈકાલે મળ્યા, ઇઝ માય અંકલ, એ મારા અંકલ છે, મારા કાકા છે. તો મિસ્ટર રોય કે જેમને તમે મળ્યા એવી નિશ્ચિતતા દર્શાવી છે, એટલે અહીંયા પ્રોપર નાઉનની આગળ ધ આર્ટિકલ આવશે. તો જુઓ, અ આર્ટિકલ ક્યારે આવે? ધ આવે. એ અથવા એન આર્ટિકલ. ઉચ્ચાર મિસ્ટર મ થાય છે, વ્યંજનથી થાય છે, તો અ આર્ટિકલ આવશે. બરાબર. હવે અહીંયા જુઓ મિત્રો, ખાલી જગ્યા પછી મિસ્ટર રાજપૂત પ્રોપર નાઉન છે. ઇઝ માય મેનેજર, મિસ્ટર રાજપૂત એ મારા મેનેજર છે. હવે મિસ્ટર રાજપૂત વિશે નથી તો નિશ્ચિતપણે કંઈ કીધું પાછળ, નિશ્ચિતતા દર્શાવનારું વાક્ય નથી આપ્યું. પ્લસ મિસ્ટર રાજપૂત મારા પરિચિત છે, મારા મેનેજર છે, તો એક મારા માટે કોઈક ના હોય, કોઈક મિસ્ટર રાજપૂત મારા મેનેજર છે આવું કહેવાય. મિસ્ટર રાજપૂત તો મારા મેનેજર છે, તો મારા પરિચિત વ્યક્તિ છે, તો પરિચિત વ્યક્તિની આગળ આપણે પ્રોપર નાઉનની આગળ ક્યારેય આર્ટિકલ મૂકીશું નહીં. હા, પરિચિત વ્યક્તિ હોય પણ એમના વિશે નિશ્ચિતતા દર્શાવનારું હોય કે જેને તમે મળ્યા, જેને તમે પુરસ્કાર આપે વગેરે વગેરે, તો એની આગળ ધ આર્ટિકલ આવશે. આ 3 વાક્યોમાં ક્લિયર? આ મુદ્દો આપણે અગાઉ સમજી ચૂક્યા છીએ મિત્રો. ચલો, એના પછી બીજું એક મહત્વનો નિયમ આપણે આ વાક્યોમાં સમજવાનો છે. ખાલી જગ્યા પછી જે કોમન નાઉન આવેલું છે, બરાબર છે, ખાલી જગ્યા પછી જે કોમન નાઉન આવેલું છે એ કોમન નાઉન ભારપૂર્વક બોલાણું હોય, અથવા તો એ કોમન નાઉનનો પ્રયોગ મહત્વનું આવા અર્થ સાથે સંકળાયેલો હોય પ્રયોગ, અર્થ, તો પછી ત્યાં મિત્રો આપણે ધ આર્ટિકલનો પ્રયોગ કરીશું. સમજો, ધ વર્બ એટલે ક્રિયાપદ. સમગ્ર જાતિની વાત કરી લીધી, બધા ક્રિયાપદની વાત કરી લીધી, એટલે ધ આર્ટિકલ આવ્યું. ધ વર્બ ઇઝ ધ વર્ડ ઇન અ સેન્ટેન્સ. અ આર્ટિકલ અહીંયા આવ્યો એ કોઈ પણ અર્થમાં, કોઈ પણ વાક્યમાં ક્રિયાપદ એ ખૂબ જ મહત્વનો શબ્દ છે. તો અહીંયા જે ધ આર્ટિકલ આવ્યું ને એ આ વર્ડ ઉપર ભાર આપવા માટે કે શબ્દ છે, કોઈ સામાન્ય શબ્દ નથી, મહત્વનો શબ્દ છે. એ રીતે અહીંયા જુઓ મિત્રો, ધ મેંગો, આખી સમગ્ર જાતિની વાત કરી લીધી કેરીઓની. ધ મેંગો ઇઝ ધ ફ્રૂટ અમંગ ઓલ ફ્રૂટ્સ. બધા જ ફળોમાં કેરી જે છે એ જોરદાર સૌથી મીઠી કેરી છે. તો અહીંયા સુપરલેટિવ ડિગ્રીનો પ્રયોગ થયો નથી, પણ અર્થ સુપરલેટિવ ડિગ્રીનો નીકળે છે. અહીંયા સુપરલેટિવ ડિગ્રીનો પ્રયોગ થયો નથી, પણ અર્થ સુપરલેટિવ ડિગ્રીનો નીકળે છે. તો એ શબ્દની આગળ આપણે ધ આર્ટિકલ મૂકીશું. બરાબર છે. અહીંયા ધ અને વર્ડની વચ્ચે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શબ્દ સમાયેલો છે, પણ જેને આપણે અહીંયા હિડન રાખ્યું છે. ધ વર્બ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ ઇન અ સેન્ટેન્સ. એ રીતે ધ મેંગો ઇઝ, અહીંયા ધ અને ફ્રૂટની વચ્ચે કયો શબ્દ સમાયેલો છે? સુપરલેટિવ ડિગ્રીનો સ્વીટેસ્ટ. પણ આપણે એને હિડન રાખ્યું છે, આપણે અહીંયા એને રજૂ કર્યું નથી. બરાબર છે. ધ મેંગો ઇઝ ધ સ્વીટેસ્ટ ફ્રૂટ અમંગ ઓલ ફ્રૂટ્સ. બરાબર છે. તો અહીંયા ક્લિયર થઈ ગયું મિત્રો. જે કોમન નાઉનનો પ્રયોગ સુપરલેટિવ ડિગ્રીના અર્થમાં થયો હોય, એના પર ભાર આપવા માટે, ખૂબ જ મહત્વનું દર્શાવવા માટે, તો ત્યાં મિત્રો આપણે ધ આર્ટિકલનો પ્રયોગ કરીશું. બરાબર છે. માની લો કે આપણે એક ઓર્ગેનાઇઝેશન છે, આપણું એક સંસ્થા છે. એ સંસ્થામાં મિસ્ટર પંડ્યા નામના કોઈ એક વ્યક્તિ છે અને બહુ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ છે, સૌથી વધુ ભાર એમનો છે, એમનાથી જ આખી સંસ્થાનું સંચાલન થાય છે. તો એ બહુ મહત્વના વ્યક્તિ છે. તો ત્યારે શું કહીશું આપણે? મિસ્ટર પંડ્યા ઇઝ ધ મેન ઇન અવર ઓર્ગેનાઇઝેશન. અમારા ઓર્ગેનાઇઝેશનમાં મિસ્ટર પંડ્યા ધ મેન છે, એટલે કે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન અથવા મેન છે, સૌથી વધુ મહત્વના વ્યક્તિ છે.
તો ત્યાં મેન શબ્દનો પ્રયોગ મહત્વના સૌથી વધુ મહત્વના અર્થમાં થયો હોય તો ત્યાં આપણે ધ આર્ટિકલ લગાડીશું. વચ્ચે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ના હોય તો એ વાક્યને સમજવામાં માની લેવામાં આવે છે કે એ અર્થ છે. ભાષાંતર તો એ જ થશે મિત્રો સુપરલેટિવ. ચાલો, આ એક નિયમ ક્લિયર. બીજો, આ નિયમ તો ઓલમોસ્ટ બધા લોકોને ખ્યાલ હશે. ફર્સ્ટ મેન અને 9th ચેપ્ટર, આ જે છે એ ઓર્ડિનલ એડજેક્ટિવ છે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ, સેવન્થ, 8th, 9th, 10th, 11th, 12th, 13th, આ બધા ક્રમવાચક વિશેષણ છે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું, 11મું, 12મું ક્રમ દર્શાવીએ છીએ. ક્રમ દર્શાવીએ છીએ એટલે નિશ્ચિત બતાવીએ છીએ. એટલા માટે એમની આગળ પણ ધ આર્ટિકલ લાગે છે. બરાબર છે. હી વોઝ ધ ફર્સ્ટ મેન ટુ અરાઈવ. સૌથી પહેલા કોણ આવ્યો? તો એ માણસ હતો કે જે સૌથી પહેલો માણસ હતો કે જે આવ્યો. તો સૌથી પહેલો માણસ એ આવ્યો, તો સૌથી પહેલો જે આવે એ જ માણસની વાત કરીએ છીએ નિશ્ચિત. એ રીતે જુઓ, ધ 9th ચેપ્ટર ઓફ ધ બુક ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. અહીંયા ધ આવ્યો છે મિનિંગ એ ધીઝ અર્થમાં આવ્યો છે. આ બુકનું, હાથમાં પુસ્તક હોય તો કહીએ ભાઈ આ પુસ્તકનું 9મું ચેપ્ટર જે છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ છે. તો અહીંયા મિત્રો આપણે 9th એ ક્રમવાચક વિશેષણ છે તો એની આગળ ધ આર્ટિકલ મૂકીશું. ધ 9th, તો એમાં બુકમાં ઘણા બધા ચેપ્ટર છે, એમાં 9મા જ ચેપ્ટરની વાત કરીએ છીએ. તો ક્રમવાચક વિશેષણ હંમેશા નિશ્ચિત વસ્તુ, વ્યક્તિ, સ્થળ વગેરેને દર્શાવવા માટે આવતું હોય છે. એટલે તે આપણે એની આગળ ધ આર્ટિકલ લગાડીશું. તો નિયમ શું છે? ક્રમવાચક વિશેષણ ઓર્ડિનલ એડજેક્ટિવની આગળ ધ આર્ટિકલ આવશે. એના લગતો બીજો એક ઇમ્પોર્ટન્ટ રૂલ છે, પછી આપણે સમજીશું. બીજું, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. બરાબર છે. મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એમની આગળ આપણે ધ આર્ટિકલ મૂકીએ છીએ. બરાબર. સમજો કે હી કેન પ્લે ધ ફ્લ્યુટ. ફ્લ્યુટનો મિનિંગ શું થાય છે? વાંસળી. તે વાંસળી વગાડી શકે છે. બીજી વાત, બીજું વાક્ય જુઓ, શી પ્લેઝ ધ ડ્રમ વેરી વેલ. તો આ બંનેઓની આગળ મિત્રો આપણે ધ આર્ટિકલ લગાડ્યું. સંગીત વાદ્ય, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટની આગળ ધ આર્ટિકલ લગાડ્યું. પણ ક્યારે ધ આર્ટિકલ લગાડીશું મિત્રો? જ્યારે એ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટની વાત સંખ્યામાં ન કરી હોય અથવા આખી દુનિયામાં જે છે એની વાત કરી હોય. માની લો ધ ફ્લ્યુટ એટલે વાંસળી, તો તે વાંસળી વગાડી શકે છે. એટલે કઈ વાંસળી? મારા ઘરમાં એક વાંસળી છે, એ એક વાંસળી વગાડી શકે છે એવું નહીં. ગમે ત્યાં દુનિયામાં ગમે ત્યાં જાય વાંસળી આપવામાં આવતી અને વગાડી શકે છે. તો વાંસળી આખી સમગ્ર જાતિ માટે વપરાયું છે. એ રીતે અહીંયા જો શી પ્લેઝ ધ ડ્રમ વેરી વેલ, તેની ઢોલક બહુ સારી રીતે વગાડે છે. ઢોલક વગાડે છે એટલે શું એની પાસે એક ઢોલક છે? એ એક જ નહીં, દુનિયામાં ગમે તે ઢોલક આપી દો તો દુનિયાના બધા ઢોલકની વાત એમાં આવી ગઈ. બરાબર. તો સંગીત વાજિંત્ર જે છે, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, દુનિયાના બધા જ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટની વાત આવી જાય. ગિટાર, તો ગિટાર દુનિયાનું જે કંઈ પણ ગિટાર છે એની વાત થઈ ગઈ. તો ત્યાં મિત્રો આપણે એની આગળ ધ આર્ટિકલનો પ્રયોગ કરીશું. બટ આ બે વાક્યોમાં મિત્રો આપણે ધ આર્ટિકલ નહીં, અહીંયા આપણે AN માંથી અ આર્ટિકલ મૂકીશું. આઈ બોટ અ ગિટાર લાસ્ટ વીક. આમાં ગયા અઠવાડિયે મેં ગિટાર ખરીદ્યું. તો શું દુનિયાના બધા ગિટાર છે? બધા ગિટારની વાત થઈ ગઈ નહીં. ગયા અઠવાડિયે મેં એક ગિટાર ખરીદ્યું. તો અહીંયા એક અર્થ નીકળતો હોવાથી અહીંયા આપણે અ આર્ટિકલ લગાડીશું. તફાવત ક્લિયર થાય છે? બરાબર છે. માની લો કે રોહન કેન પ્લે ગિટાર વેરી વેલ. રોહન કેન પ્લે ખાલી જગ્યા ગિટાર વેરી વેલ. તો એમાં ધ આર્ટિકલ મૂકીશું. રોહન જે છે એ ગિટાર સારી રીતે વગાડી શકે છે. તો ગિટાર એટલે કયું? કોઈ એક બજારમાંથી લાવેલું એ એક જ નહીં, દુનિયાનું કોઈ પણ ગિટાર એ સારી રીતે વગાડી શકે છે. બરાબર. તો મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જો સર્વસામાન્ય અર્થમાં એટલે સમગ્ર દુનિયામાં જેટલા હોય બધાની વાત કરતું હોય તો ધ, અને એક અર્થમાં હોય તો અ આર્ટિકલ. બરાબર. આમાં તો તમને ક્લિયર થઈ ગયું છે. જુઓ, આઈ હેવ અ ફ્લ્યુટ. મારી પાસે એક વાંસળી છે. હવે મારી પાસે હોય તો કોઈ દુનિયાની બધી વાંસળીઓ ના હોય મારી પાસે. અ ફ્લ્યુટ, અ કેશિયો. મારી પાસે એક વાંસળી છે, એક કેશિયો છે, એન્ડ 2 તબલાઝ એટ હોમ. ઘરે 2 તબલા પણ છે. તો મારા ઘરે મારી પાસે આમ જોવા જઈએ તો 2 તબલા, એક કેશિયો અને એક વાંસળી છે. તો અહીંયા એક અર્થ નીકળે છે. દુનિયાના બધા કેશિયો કે દુનિયાના બધા વાંસળીઓની મારી પાસે છે એવું નથી કહેવા માંગતા.
આઈડિયા આવી ગયો? તો મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટની આગળ ધ આર્ટિકલ આવે છે, પણ કયા અર્થમાં એ આપણે સ્પષ્ટ કર્યું. અને એ અથવા એન આર્ટિકલ પણ આવી શકે. કયા અર્થમાં? એક અર્થમાં. મારી પાસે એક છે કે મેં એક ગિટાર ખરીદી વગેરે વગેરે. બે ગિટાર ખરીદી હોય તો પછી ટુ બોલીશું ને આગળ કે આઈ બોટ 2 ગિટાર્સ લાસ્ટ વીક. બરાબર? એટલે અહીંયા એ લોજિક નહીં સેટ થાય કે ભાઈ આપણને એમ લાગે કે સાહેબ બે ગિટાર ખરીદી હોય તો પછી આર્ટિકલ કેવી રીતે આવે. પણ અહીંયા બે ગિટાર હોય તો ગિટાર્સ બહુ વચનમાં હોય. ગિટાર એક વચન છે તો એક જ ખરીદીએ છે. બરાબર છે? ચાલો આગળનો મહત્વનો નિયમ સમજીએ મિત્રો. હા, હવે આમાં છે ને બહુ ઇમ્પોર્ટન્ટ મિત્રો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. ખાલી જગ્યા પછી એકલું એડજેક્ટિવ આવેલું હોય અને એ એડજેક્ટિવ દ્વારા સમગ્ર, બરાબર છે, એ એડજેક્ટિવ દ્વારા સમગ્ર જાતિની વાત કરી હોય તો ત્યાં મિત્રો આપણે અથવા તો બહુવચન અર્થ નીકળતો હોય. બરાબર છે? ગરીબ, પુઅરનો મિનિંગ શું થાય છે? પુઅર એટલે ખાલી ગરીબ, આટલો મિનિંગ થાય છે. બરાબર? પણ હવે તમે જુઓ, ખાલી જગ્યા પુઅર આર નો મિનિંગ શું થાય છે? બહુવચન. તો ખાલી જગ્યા બરાબર પછી છે ઓલવેઝ હેલ્પફુલ ટુ અધર્સ, હંમેશા બીજા લોકો પ્રત્યે મદદરૂપ રહે છે. કોણ મદદરૂપ રહે છે? ગરીબ કે ગરીબ લોકો મિનિંગ નીકળશે. ક્રિયાપદ બહુવચનમાં છે તો ગરીબ લોકો મિનિંગ નીકળશે. તો જ્યારે પણ એડજેક્ટિવની સાથે જો લોકો મિનિંગ સેટ થઈ જતો હોય અને પાછળ લોકો માટે પીપલ શબ્દ ના આપ્યો હોય તો એ લોકો અર્થ દર્શાવવા માટે આપણે અહીંયા ધ આર્ટિકલનો પ્રયોગ કરીશું. ધ પુઅર આર ઓલવેઝ હેલ્પફુલ ટુ અધર્સ. એ રીતે અહીંયા જુઓ, ઓનેસ્ટ પછી પાછળ પીપલ શબ્દ આપ્યો નથી. અને જુઓ, વિલ નેવર ચીટ એનીવન, પ્રામાણિક લોકો ક્યારેય કોઈને પણ છેતરશે નહીં. તો અહીંયા મિત્રો ઓનેસ્ટ દ્વારા પ્રામાણિક લોકો અર્થ નીકળતો હોવાથી અહીંયા પણ આપણે ધ આર્ટિકલનો પ્રયોગ કરીશું. ઇન શોર્ટ, કોઈ પણ એડજેક્ટિવની આગળ જો તમે ધ આર્ટિકલ મૂકો છો, ખાલી એડજેક્ટિવ હોય તો પછી એ એડજેક્ટિવનો અર્થ થઈ જશે બહુવચન, આ સમગ્ર જાતિના લોકોની. માની લો કે ગરીબ, તો ગરીબ લોકોની આખી જે સમગ્ર જાતિ છે દુનિયામાં એ બધા આવી ગયા. ઓનેસ્ટ તો પ્રામાણિક લોકો દુનિયામાં જેટલા છે બધા આવી ગયા. પછી એ જ રીતે અહીંયા જુઓ મિત્રો, બ્રેવ એડજેક્ટિવ છે, ફેર એડજેક્ટિવ છે. ફેર એટલે સુંદર અને બ્રેવ એટલે બહાદુર. તો બહાદુર લોકો, ડિઝર્વ એટલે લાયક છે. કોને લાયક છે? સુંદર સ્ત્રીઓને. બહાદુર લોકો સુંદર સ્ત્રીઓને લાયક હોય છે. તો અહીંયા બ્રેવની આગળ શું આવશે? ધ આર્ટિકલ. ફેરની આગળ શું આવશે? ધ આર્ટિકલ. અહીંયા પણ સુંદર સ્ત્રીઓ, આખી સમગ્ર જાતિ બહુવચન. અહીંયા પણ બહાદુર લોકો સમગ્ર જાતિ બહુવચન અર્થ નીકળે છે. અહીંયા ઓનલી પણ આગળ આવી શકે. ઓનલી ધ બ્રેવ ડિઝર્વ ધ ફેર. એના પછી આ વાક્ય જુઓ મિત્રો, ખાલી જગ્યા પછી એજ્યુકેટેડ એડજેક્ટિવ છે. તમને એમ લાગશે કે સાહેબ એજ્યુકેટ તો ભૂતકાળ ને ભૂતકૃદન છે, પણ એજ્યુકેટેડનો મિનિંગ થાય છે શિક્ષિત. એજ્યુકેટેડ શબ્દ મિત્રો ભૂતકાળ ને ભૂતકૃદન તો છે, પણ એજ્યુકેટેડ શબ્દ મિત્રો એડજેક્ટિવ તરીકે પણ વપરાય છે. તો એજ્યુકેટેડ એટલે શિક્ષિત, પાછળ ક્રિયાપદ આર બહુવચન છે, આગળ મિનિંગ શું નીકળશે? શિક્ષિત લોકો. બરાબર છે? ધ એજ્યુકેટેડ આર નોટ ઓલવેઝ એરોગન્ટ. એરોગન્ટ એટલે ઘમંડી. શિક્ષિત લોકો કઈ હંમેશા ઘમંડી હોતા નથી. ક્લિયર થયું મિત્રો તમને અહીંયા? બરાબર છે? તો આ એક મહત્વનો રૂલ છે. માની લો કે સિન્સિયર એટલે નિષ્ઠાવાન, તો સિન્સિયરની આગળ ધ આર્ટિકલ લગાડી દીધું એટલે ધ સિન્સિયરનો મિનિંગ થઈ ગયો નિષ્ઠાવાન લોકો. એટલે અંગ્રેજીમાં કેવું હોય તો કહી શકાય ધ પુઅરનો મિનિંગ થઈ જશે પુઅર પીપલ. ધ પુઅરનો મિનિંગ શું થઈ જશે? પુઅર પીપલ. તો તમે નક્કી કરી શકો છો કે ધ નો પ્રયોગ પીપલ અર્થ દર્શાવવા માટે થાય છે. જો પાછળ તમે પીપલ બહુવચન નાઉન મૂકી દીધું તો સર્વસામાન્ય અર્થમાં બહુવચન નાઉન આવતું હોય તો એની આગળ આર્ટિકલ નથી આવતું. તો આપણે આગળ સમજ્યા છીએ. ખ્યાલ આવી ગયો? એ જ રીતે ધ ઓનેસ્ટ, તો એનો અંગ્રેજીમાં મિનિંગ કરવો તો શું થશે? ઓનેસ્ટ પીપલ. પાછળ પીપલ મૂકી દો, આગળ ધ આર્ટિકલની જરૂર નથી સમગ્ર જાતિ દર્શાવવા માટે. બરાબર? ધ બ્રેવ પીપલ. ધ ફેર વુમન.
ફેર વીમેન બહુવચન, ધ એજ્યુકેટેડ પીપલ. ઓકે ફ્રેન્ડ્સ, આશા રાખું છું, આઈ હોપ કે તમને આ વિડીયોમાં આર્ટિકલના કેટલાક મહત્વના રૂલ્સ ક્લિયર થઈ ગયા છે. થેન્ક યુ સો મચ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.